જ્યારે ગન પાવડર ને છે ગરમી આપવામાં આવે ત્યારે it burns યુઝિંગ ઓક્સિજન. ઇટ એટલે તે, બર્ન્સ એટલે સળગવા લાગે છે, યુઝિંગ એટલે ઉપયોગ કરીને, ઓક્સિજન એટલે ઓક્સિજનનો, ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવાનું શરૂ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો કે વોટ હેપન્સ વેન ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી. વોટ એટલે શું, હેપન્સ એટલે થાય છે, વેન એટલે જ્યારે, ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી એટલે સજ્જડતાથી. જ્યારે બળતણને સજ્જડતાથી પેક કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે વેન ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, જ્યારે બળતણને સજ્જડતાથી બંધ કરવામાં આવે છે ત્યારે ધ હીટ ઇઝ કેપ્ટ ઇન, અંદર ગરમી ભેગી થાય છે, એન્ડ અને ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, અને ઓલ ઓફ અ સડન એટલે અચાનક જ, બર્નિંગ ટેક પ્લેસ એટલે કે સળગવાનું શરૂ થાય છે, સળગે છે, એન્ડ અને ઇટ કોઝિસ અને તેને કારણે ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને તેને કારણે કેરેક્ટરિસ્ટિક એટલે શું થશે તો કે લાક્ષણિક, લાઉડ એટલે પ્રચંડ મોટો, નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ થાય છે. બરાબર, જ્યારે બળતણને સજ્જડતાથી પેક કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એની અંદર ગરમી ભેગી થાય છે અને અચાનક જ ફટાકડો સળગવાથી તેને કારણે લાક્ષણિક મોટો પ્રચંડ અવાજ છે એ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ તો કે વિચ રો મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. વિચ રો મટીરિયલ, વિચ એટલે કયું, રો મટીરિયલ એટલે કાચો માલ સામાન, આર રિક્વાયર્ડ એટલે કે જરૂરી છે, ટુ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવા માટે, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ફટાકડાનું ઉત્પાદન કરવા માટે કયો કાચો માલ સામાન છે એ જરૂરી છે તો કે ધ રો મટીરિયલ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાનું ઉત્પાદન કરવા માટે ઉપયોગી માલ સામાન, આર એટલે છે ફ્યુલ, ફ્યુલ એટલે બળતણ, શું થશે જે આપણે બ્લેક પાવડર તરીકે લેવાનો છે તે, બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની સાધન સામગ્રી, ઓક્સિડાઇઝર એન્ડ અને ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી થોડીક સાધન સામગ્રી. બરાબર, આટલી વસ્તુની ફટાકડા બનાવવા માટે જરૂર છે. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન લઈએ તો હાઉ આર ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર. હાઉ એટલે કેવી રીતે, આર ફાયરવર્ક્સ એટલે ફટાકડા, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવામાં આવે છે, ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવશે તો કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી થશે, આર ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે કે શું થશે મિશ્રણ કરવું, આમ વાટવું. બરાબર, ભૂકો કરવો આપણે કહીએ ને તો કે સામગ્રીને વાટવામાં આવે છે. મિક્સ્ડ, મિક્સ્ડ એટલે મિશ્રણ કરવામાં આવે છે, વેલ એટલે સારી રીતે. પુશ્ડ થ્રુ અ મશીન એટલે કે મશીનમાં એક યંત્રમાં ભરવામાં આવે છે. ફ્રોમ વિચ કે જેમાંથી, ઇટ કમ્સ આઉટ તે બહાર આવે છે, એઝ લોંગ રોલ્સ એટલે કે લાંબી પટ્ટીઓ, રોલ દ્વારા, ઓર સ્ટ્રીપ કે પટ્ટીઓ દ્વારા, લાંબા રોલ અથવા પટ્ટીઓના સ્વરૂપમાં આ ફટાકડા બહાર આવે છે. એન્ડ ધેન અને પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, રોલ્ડ એટલે વાળવામાં આવે છે, ઇન કાર્ડબોર્ડ, કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠામાં, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ કે જૂના છાપાઓમાં, વિથ અ ફ્યુઝ એટલે કે ફ્યુઝ વડે. શું કહે છે કે ભાઈ સાધન સામગ્રીને છે એ વાટીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને ત્યાર પછી એક યંત્રમાં ભરવામાં આવે છે કે જેમાંથી, એ યંત્રમાં ભરવામાં આવે છે કે જેમાંથી તે એક લાંબા રોલ અથવા તો પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે, અને પછી આ રોલ છે એને કાર્ડબોર્ડ, કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠા કે જૂના છાપા, ઓલ્ડ ન્યૂઝપેપર એટલે જૂના છાપામાં છે એ વિથ ફ્યુઝ, ફ્યુઝ એટલે દિવેટ, વાટ. બરાબર, જે આપણે વાઇટ હોય ને વાઇટ વડે એને બાંધવામાં આવે છે, રોલ વારવામાં આવે છે. ત્યાર પછી 9મો પેરેગ્રાફ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર વાળો. બરાબર, પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોઈ લીધેલું છે.
આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? વોટ ઇઝ એટલે શું છે, ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટું, ડેન્જર એટલે જોખમ, ઓફ પાયરોટેકનિક્સ એટલે કે પાયરોટેકનિક્સનું. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ શું છે? તો કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ, પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે ધેટ એટલે કે ઇટ ડીલ્સ વિથ ફાયર. ઇટ ડીલ્સ વિથ ફાયર એટલે તેમાં આગ સાથે કામ કરવાનું હોય છે. એ પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન લઈએ આપણે. વોટ આર ધ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? વોટ આર એટલે શું છે, ધ ડેન્જર એટલે જોખમ, ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સનું જોખમ શું છે, એમાં જોખમી શું છે? તો કે ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. મિક્સચર એટલે મિશ્રણ, બરાબર, જે બ્લેક પાવડર બનાવ્યો છે તે. ઇઝ એટલે છે સ્ટેબલ, સ્ટેબલ એટલે સુરક્ષિત, બરાબર, મિશ્રણ છે એ સુરક્ષિત છે. ઇફ એટલે જો, કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એને ઠંડી અથવા સૂકી જગ્યામાં રાખવામાં આવે તો મિશ્રણ છે એ સુરક્ષિત છે. બટ પરંતુ ઇટ કેન કેચ ફાયર, પરંતુ તેમાં આગ લાગી શકે છે. ક્યારે? તો કે ઇફ જો હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. હીટ એટલે ગરમી, ઇઝ એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે, એપ્લાઇડ એટલે આપવામાં. જો આ ફાયરવર્ક છે આપણે એને સૂકી ને ઠંડી જગ્યાએ રાખ્યા હોય, બરાબર, તેમ છતાંય અચાનક આકસ્મિક રીતે એમાં ગરમી ઉત્પન્ન થાય, ગરમી લાગે, થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ લાગે, ઓર ફ્રોમ અ સ્પાર્ક કે તણખા થાય, ઓર એન ઇમ્પેક્ટ કે આપણે શું કહીએ, ઇમ્પેક્ટ એટલે થશે ઘર્ષણ, ફ્રિક્શન એટલે ઘર્ષણ ને ઇમ્પેક્ટ એટલે થશે સ્પાર્ક એટલે તણખા, અને ઇમ્પેક્ટ નો અર્થ થશે એક જ મિનિટ. ઇમ્પેક્ટ નો અર્થ થશે અથડામણ, બરાબર. જો અથડામણ એટલે કે જો છે એ ઘર્ષણ થાય, અચાનક ગરમી લાગે અથવા ઘર્ષણ થાય કે અથડામણ થાય કે તણખા થાય, બરાબર, તો આગ લાગી શકે છે. ભલે આપણે ફટાકડાને સૂકીને ડ્રાય જગ્યાએ રાખેલા હોય, ઠંડા ઠંડા જગ્યાએ રાખેલા હોય, તેમ છતાં પણ એમાં આગ લાગી શકે છે. એનું જોખમ છે. ત્યાર પછી 10મો પેરેગ્રાફ લઈએ. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોયેલું છે. ક્વેશ્ચન આન્સર, પહેલો પ્રશ્ન, ફ્રોમ વિચ કન્ટ્રી એટલે કયા દેશમાંથી, વેર ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ઇમ્પોર્ટેડ એટલે કે આયાત કરવામાં આવતા, ઇમ્પોર્ટ એટલે આયાત કરવી, પણ ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવામાં આવતી, બરાબર. પેસિવ વોઇસનું વાક્ય છે. જો વોઝ વેર સાથે ક્રિયાપદનું ત્રીજું. તો કે કયા દેશમાંથી ફટાકડાની આયાત કરવામાં આવતી? તો કે ચીનમાંથી. તો કે ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ફટાકડા છે એ ચીનમાંથી આયાત કરવામાં આવતા. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ્ડ? વેન એટલે ક્યારે, વોઝ ધ ઇમ્પોર્ટ એટલે આયાત, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાની, સ્ટોપ્ડ એટલે બંધ કરી દેવામાં આવી. ફટાકડાની આયાત છે એ ક્યારે બંધ કરી દેવામાં આવી? તો આપણે જોઈએ એનો આન્સર. તો the import of fireworks was stopped during the Second World War. એટલે કે સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફટાકડાની આયાત છે એ બંધ કરી દેવામાં આવી. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન, who started manufacturing fireworks in India?
હુ એટલે કોણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. ભારતમાં ફટાકડાનું ઉત્પાદન કરવાનું કોણે શરૂ કર્યું, તો કે ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર. એટલે કે સેફ્ટી મેચ પ્રોડ્યુસર એટલે શું થશે, દિવાસળીના ઉત્પાદકો ઓફ શિવાકાશી એટલે કે શિવાકાશીના, ઇન તમિલનાડુ એટલે તમિલનાડુમાં. તમિલનાડુનું જે શિવાકાશી ગામ છે એના દિવાસળીના ઉત્પાદકોએ, માચિસના ઉત્પાદકોએ બિગેન એટલે કે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું ઉત્પાદન, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. ભારતમાં ફટાકડાનું ઉત્પાદન છે એ તમિલનાડુના શિવાકાશીના દિવાસળીની નું ઉત્પાદન કરતા ઉત્પાદકોએ છે એ શરૂ કર્યું. ક્યારે? આપણને ક્વેશ્ચનમાં આપેલું છે પેરેગ્રાફમાં, ક્યારે એનું ઉત્પાદન કર્યું હતું, તો કે 1992માં. બરાબર. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન, અબાઉટ બ્લેન્ક કેમ ફ્રોમ શિવાકાશી. બરાબર. ત્યાર પછી અબાઉટ એટલે આશરે, તમારે ખાલી જગ્યા પૂરવાની છે પેરેગ્રાફમાંથી જોઈને. કેટલા ફટાકડા કેમ એટલે આવ્યા હતા ફ્રોમ શિવાકાશી એટલે શિવાકાશીમાંથી. શિવાકાશીમાંથી ફટાકડા છે એ કેટલા પ્રમાણમાં આવ્યા હતા, તો કે અબાઉટ 60 to 17% ઓફ ફાયરવર્ક્સ. એટલે કે જેટલા ફટાકડા છે ઇન કન્ટ્રી એટલે કે દેશમાં જે ફટાકડા આવ્યા, બરાબર, એમાંથી 60 થી 70% ફટાકડા છે એ ક્યાંથી આવેલા હતા, તો કે ફ્રોમ શિવાકાશી, શિવાકાશીમાંથી બનેલા હતા. બરાબર. જે દિવાળી દરમિયાન ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે, ફટાકડા મંગાવવામાં આવે છે, એમાંથી 60 થી 70% ફટાકડા છે એ શિવાકાશીમાંથી આવેલા હતા. ત્યાર પછી આપણે 11મો પેરેગ્રાફ છે ઇન શિવાકાશી, એના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ડુ ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી. વાય એટલે શા માટે, ટુ ફાયર એક્સિડન્ટ એટલે કે આગના અકસ્માતો, ટેક પ્લેસ એટલે થાય છે, ઇન શિવાકાશી એટલે શિવાકાશી. શિવાકાશીમાં આગ અકસ્માત શા માટે થાય છે, તો કે ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી. શિવાકાશીમાં આગ અકસ્માતો થાય છે બીકોઝ કારણ કે ધેર આર હાર્ડલી એની સેફ્ટી મેઝર. એટલે કે ધેર આર એટલે છે હાર્ડલી એની સેફ્ટી મેઝર એટલે કે કોઈ પણ સલામતીની માત્રા છે, ઇનફોર્સ ધેર એટલે કે ત્યાં બહુ જ નહિવત પ્રમાણમાં છે. ઇનફોર્સ ધેર એટલે ત્યાં ખૂબ જ નહિવત પ્રમાણમાં સલામતીની માત્રા છે. એન્ડ ધેર અને આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી. ટેસ્ટિંગ ફેસિલિટી એટલે ચકાસણીની સુવિધાઓ. શેની ચકાસણી, તો કે ફોર ક્વોલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા, ઓર યુનિફોર્મિટી. યુનિફોર્મિટીનો અર્થ શું થશે, એક રૂપતા. બરાબર. એક સરખા ફટાકડા હોય, એની ગુણવત્તા એક સરખી હોય, એ ચકાસવા માટેની જે સુવિધાઓ છે એ પણ ખૂબ જ ઓછી છે અને સલામતીની માત્રા પણ બહુ નહિવત પ્રમાણમાં છે. એટલા માટે શિવાકાશીમાં અવારનવાર છે એક્સિડન્ટના બનાવો થાય છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે, કે વાય આર ઓનલી અ ફ્યુ રિયલેબલ પર્સન taught the art of manufacturing fireworks. વાય એટલે શા માટે, આર ઓનલી ફ્યુ રિયલેબલ પર્સન એટલે કે માત્ર, રિયલેબલ એટલે નોન આમ વિશ્વાસપાત્ર, પર્સન એટલે વ્યક્તિઓને, ટોટ એટલે શીખવાડવામાં આવે છે, ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા ઉત્પાદન કરવાની કળા. બરાબર. માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ ફટાકડા ઉત્પાદન કરવાની કળા શા માટે શીખવાડવામાં આવે છે, તો કે ઓનલી અ ફ્યુ રિયલેબલ પર્સન આર ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ. માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ ફટાકડા ઉત્પાદન કરવાની કળા શીખવાડવામાં આવે છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સાઇડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સાઇડર્ડ એને માનવામાં આવતું નથી, સેફ એટલે સલામત, ટુ ગીવ એટલે આપવું, એવરીબડી એટલે દરેકને, ધ ડિટેલ્સ એટલે વિગત. બધા જ વ્યક્તિઓને ફટાકડા કેમ બનાવવા, બરોબર, એની ડિટેલ આપવી એ સલામત ગણવામાં આવતું નથી. એટલા માટે માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓ જે છે, રિયલેબલ પર્સન, એને જ
આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા બનાવવાની કળા છે એ ટોટ એટલે કે શીખવાડવામાં આવે છે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન, ઇન શિવાકાશી એટલે કે શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન, એ વાક્ય છે એ તમારે પૂર્ણ કરવાનું છે. બરાબર, તો કે શિવાકાશીની અંદર ફટાકડા છે એ ઉત્પાદન કરવામાં આવે છે. કેવી રીતે? તો કે ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ એટલે કે નંબર ઓફ સ્મોલ યુનિટ નો અર્થ શું થશે? અસંખ્ય નાના નાના એકમોમાં. નંબર ઓફ સ્મોલ યુનિટ એટલે અસંખ્ય નાના નાના એકમોમાં. ઘરે ઘરે છે એ શિવાકાશીની અંદર નાના નાના એકમોમાં ફાયરવર્ક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ફોર્થ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ બઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ. બરાબર, આ એકમો માટેનો વિચ એટલે કયો, ઇઝ એટલે છે, બિઝીએસ્ટ એટલે સૌથી વ્યસ્ત ટાઈમ, સમય, ટાઈમ એટલે સમય, ફોર ધ યુનિટ એટલે એકમ માટેનો, એકમ માટેનો સૌથી વ્યસ્ત સમય કયો છે? તો કે 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઓફ દિવાળી એટલે કે દિવાળીના તહેવારોની અગાઉના 3 મહિના, બરાબર, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ. આ એકમો માટે દિવાળી પહેલાના 3 મહિના છે એ સૌથી વ્યસ્ત સમય છે. ત્યારે કોઈ પણ એકમ છે એ ફ્રી હોતું નથી, દરેકને એટલું વર્ક હોય છે. ત્યાર પછી 12મો પેરેગ્રાફ છે ઇન મેની કન્ટ્રીઝનો. તો કે ઇન મેની કન્ટ્રીઝ એટલે કે ઘણા બધા દેશોમાં બ્લેન્ક આર અલાઉડ એટલે કે આપણે એ વાક્ય પૂરું કરવાનું છે, વચ્ચે ખાલી જગ્યામાં તમારે પૂરવાનું છે. તો કે ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોમાં ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શન. શું થશે? કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શનોને જ સ્પેશિયલી ખાસ કરીને ઓર્ગેનાઇઝડ એટલે કે આયોજિત કરવામાં આવેલા હોય વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતોની મદદથી જે ખાસ સાર્વજનિક આયોજનો કર્યા હોય એ આયોજનને જ માત્ર આર અલાઉડ એટલે કે ફટાકડા ફોડવા માટેની છૂટ આપવામાં આવે છે. વાય શુડ વી ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા? વાય એટલે શા માટે, શુડ વી એટલે આપણે, ઓબ્ઝર્વ એટલે અનુસરવું જોઈએ, સેફ્ટી રૂલ્સ એટલે સલામતીના નિયમોને, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. ભારતમાં આપણે સલામતીના નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ? તો કે વી શુડ ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં આપણે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. બીકોઝ કારણ કે ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. કારણ કે ઇવન ચિલ્ડ્રન બાળકોને પણ આર અલાઉડ એટલે કે પરવાનગી આપવામાં આવે છે, છૂટ આપવામાં આવે છે, ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા સાથે રમવાની, ફટાકડા ફોડવાની. બાળકોને પણ, આપણા દેશમાં બાળકોને પણ છૂટ આપવામાં આવે છે. એટલા માટે આપણે ફટાકડા ફોડતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી લાસ્ટ પેરેગ્રાફ છે 13મો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન, ફાયરવર્ક્સ શુડ બી બ્લેન્ક વિથ કેર. ફાયરવર્ક્સ છે એ શુડ બી બ્લેન્ક ખાલી જગ્યા તમારે પૂરવાની છે, વિથ કેર એટલે કાળજી સાથે. બરાબર, શું કરવું છે? તો કે ફટાકડાનું કાળજી સાથે સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવો જોઈએ. હેન્ડલ એન્ડ લાઇટ, હેન્ડલ એટલે શું થશે? સંભાળવા, સાચવવા જોઈએ. એન્ડ લાઇટ એટલે સળગાવવા જોઈએ. વિથ કેર એટલે કાળજી સાથે. ફટાકડાને છે ખૂબ જ કાળજી સાથે સંગ્રહિત કરવા જોઈએ, એનું નિયંત્રણ કરવું જોઈએ અને એને પ્રગટાવવા જોઈએ, ફોડવા જોઈએ. ત્યાર પછીનો સેકન્ડ જોઈએ તો વોટ આર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ધ ફાયરવર્ક્સ. વોટ કેન શુડ બી ટેકન એટલે શું લેવું છે? ટુ સ્ટોર એન્ડ અનપેક ધ ફાયરવર્ક્સ. ફટાકડા અને બરાબર, ફટાકડાને આપણે સ્ટોર કરવા માટે એટલે કે સંગ્રહિત કરવા માટે શું કાળજી લેવી જોઈએ? ટેકન કેર. બરાબર, કઈ કાળજી રાખવી જોઈએ? તો કે ફાયરવર્ક્સ શુડ નેવર બી સ્ટોર્ડ
or unpacked near a flame, gas cylinder or heater. ફટાકડાને છે should never be ક્યારેય પણ નહીં સ્ટોર એટલે સંગ્રહિત કરવા જોઈએ or unpacked કે ખુલ્લા રાખવા જોઈએ. નિયર ફ્લેમ એટલે જ્વાળા નજીક. ગેસ સિલિન્ડર એટલે કે ગેસના સિલિન્ડર પાસે ઓર હીટર કે હીટર પાસે. ગરમી હોય એવી જગ્યાએ ગેસ સિલિન્ડર હોય ત્યાં કે જ્વાળા હોય એની આજુબાજુ ક્યારેય ફટાકડા છે એ સંગ્રહિત કરવા જોઈએ નહીં કે ખુલ્લા રાખવા જોઈએ નહીં. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તો કે what kind of clothes should we not wear while lighting fireworks? What kind of clothes એટલે કે કયા પ્રકારના કપડા should we not wear એટલે પહેરવા જોઈએ while lighting fireworks જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય ત્યારે કેવા પ્રકારના કપડા છે એ ન પહેરવા જોઈએ તો કે while lighting fireworks we should not wear આપણે પહેરવા ન જોઈએ કેવા કપડા તો કે લોંગ એટલે લાંબા, લૂઝ એટલે ઢીલા એન્ડ નાયલોન ક્લોથીસ અને નાયલોનના કપડા. ફટાકડા ફોડતી વખતે આપણે લાંબા, ઢીલા કે નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન આપણે જોઈએ તો why should we not carry crackers in our hand? why એટલે શા માટે, should we not carry એટલે આપણે ન ઉચકવા જોઈએ, ક્રેકર્સ એટલે ફટાકડા, in our hand એટલે આપણા હાથમાં. આપણે આપણા હાથમાં ફટાકડાને શા માટે ન રાખવા જોઈએ તો કે we should not carry crackers in our hand આપણે આપણા હાથમાં ફટાકડા રાખવા જોઈએ નહીં. because કારણ કે the powder in them જે ફટાકડા અંદરનો પાવડર છે તે is poisonous એટલે કે ઝેરી છે. પોઈઝનસ નો શું થશે, ઝેરી. ફટાકડાની અંદર જે બ્લેક પાવડર છે એ કેવો છે, ઝેરી પદાર્થ છે. એટલા માટે આપણે ફટાકડા ફોડતી વખતે આપણે ફટાકડાને આપણા હાથમાં રાખવા જોઈએ નહીં. પાંચમું, what care should we take while lighting firecrackers? what care એટલે કઈ કાળજી રાખવી જોઈએ, should એટલે રાખવી જોઈએ, we એટલે આપણે, take while lighting fireworks take care. બરાબર. જ્યારે ફટાકડા ફોડતી વખતે આપણે શું કાળજી રાખવી જોઈએ તો કે fireworks should never be light inside a house. ફટાકડા છે એ ક્યારે પણ ઇનસાઇડ ધ હાઉસ એટલે કે ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. એન્ડ we should never bend over a fireworks અને આપણે ક્યારેય ફટાકડા ઉપર વાંકું વળવું જોઈએ નહીં. બેન્ડ એટલે વળવું જોઈએ. when we are lighting it જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે ફટાકડા ઉપર ક્યારેય વાંકું ન વળવું જોઈએ અને ક્યારે પણ આપણે ઘરની અંદર ફટાકડા ફોડવા જોઈએ નહીં. લાસ્ટ ક્વેશ્ચન છે if you do get a burn જો તમે દાઝી જાઓ તો બ્લેન્ક એ વાક્ય પૂર્ણ કરવાનું. if you do get a burn જો તમે દાઝી જાઓ તો go to a doctor. બરાબર, ડોક્ટર પાસે જાઓ. instead of એટલે ને બદલે, કેને બદલે તો કે એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. બરાબર, એપ્લાઇંગ ઓઇલ એટલે તેલ લગાવવું કે ઓઇન્ટમેન્ટ એટલે શું થશે, મલમ. બરાબર, આપણે તેલ કે મલમ લગાવવાને બદલે ડાયરેક્ટ કોની પાસે જવાનું કે છે આપણને, ડોક્ટર પાસે. જો તમે ફટાકડા ફોડતી વખતે દાઝી જાઓ, બરાબર, આકસ્મિક રીતે તમે દાઝો તો ઘણા શું કરતા હોય, તેલ લગાવી દે, બરાબર, અથવા ગરમ લાગ્યું હોય તો પાણીમાં હાથ બોરી દે, એવું કરે. તો એને બદલે શું કરવાનું કે છે કે જો તમે દાઝી જાઓ તો તમારે તેલ કે મલમ લગાવવાને બદલે ડાયરેક્ટ ડોક્ટર પાસે જવું જોઈએ. થેન્ક યુ. અહીંયા આપણે ફાયર વિથ પ્લેઇંગ વિથ ફાયર યુનિટ નંબર 5 ના ક્વેશ્ચન આન્સર પૂરા કરીએ છીએ. બરાબર, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.